સ્વાગત છે મિત્રો આપણું જીકે સ્ટડી ચેનલમાં। આજે આપણે કમ્પ્યુટરના 10 મહત્વના ક્વેશ્ચન આન્સરનો અભ્યાસ કરીશું। તેમાં પ્રથમ સવાલ છે, એક નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ડોમેઇન, ઓપ્શન બી હાઇપરલિંક, ઓપ્શન સી ટોપોલોજી, ઓપ્શન ડી પ્રોટોકોલ। તેમાં જવાબ આવશે ઓપ્શન સી ટોપોલોજી। પ્રશ્ન નંબર 2, મેલમાં ડિલીટ કરેલ મેલ ક્યાં જોવા મળે છે? તેમાં ઓપ્શન છે રિસાયકલ બિન, ઓપ્શન બી છે ડ્રાફ્ટ, ઓપ્શન સી છે બેકિડ, ઓપ્શન ડી છે ટ્રાન્સબોક્સ। તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડ્રાફ્ટ। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો નેટવર્કનો પ્રકાર નથી? તેમાં ઓપ્શન એ છે VAN, ઓપ્શન બી છે WAN, ઓપ્શન સી છે WIFF, ઓપ્શન ડી છે LTE। તેમાં જવાબ આવશે WIFF। પ્રશ્ન નંબર 4, GSWAN કયા પ્રકારનું નેટવર્ક છે? તેમાં ઓપ્શન એ છે ઓપ્શન એ છે VAN, ઓપ્શન બી છે WAN, ઓપ્શન સી છે વાઈફાઈ, ઓપ્શન ડી છે VPN। તેમાં જવાબ આવશે VPN। પ્રશ્ન નંબર 5, નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે? તેમાં ઓપ્શન એ છે પ્રોટોકોલ, ઓપ્શન બી છે પ્રોગેન્ટ, ઓપ્શન સી છે પ્રોસેસિંગ, ઓપ્શન ડી છે યુનિટ। તેમાં જવાબ આવશે ઓપ્શન એ પ્રોટોકોલ। પ્રશ્ન નંબર 6, નેટવર્ક ઇન્ટર કાર્ડ કયા સ્લોટમાં ફિટ થઈ શકે છે? તેમાં ઓપ્શન એ છે VPN, ઓપ્શન બી છે ROM, ઓપ્શન સી છે PCMCIA, ઓપ્શન ડી છે કાર્ડ। તેમાં જવાબ આવશે ઓપ્શન સી PCMCIA। પ્રશ્ન નંબર 7, નેટવર્ક સાથે જોડાયેલા બધા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે વર્કિંગ નેટવર્ક, ઓપ્શન બી છે વર્કિંગ પમ્પ, ઓપ્શન સી છે વર્કિંગ સ્ટેશન, ઓપ્શન ડી છે A અને B। તેમાં જવાબ આવશે ઓપ્શન સી વર્ક સ્ટેશન। પ્રશ્ન નંબર 8, નેટવર્ક માટે મહત્વ ધરાવતી સિસ્ટમ કઈ છે? ઓપ્શન એ છે ફાઇલ, ઓપ્શન બી છે ફાઇલ સ્ટેશન, ઓપ્શન સી છે ગ્રાફિક્સ, ઓપ્શન ડી છે ફાઇલ સર્વર। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ફાઇલ સર્વર। પ્રશ્ન નંબર 9, વધુ અંતરમાં આવેલા કમ્પ્યુટરના નેટવર્ક જોડાણને શું કહેવામાં આવે છે? તેમાં ઓપ્શન છે WAN, ઓપ્શન બી છે VPN, ઓપ્શન સી છે MEN, ઓપ્શન ડી છે LAN। તેમાં જવાબ આવશે ઓપ્શન એ WAN। પ્રશ્ન નંબર 10, નેટવર્ક માટે નીચેનામાંથી કયું નેટવર્કનો વિસ્તાર વધુ હોય છે? ઓપ્શન નંબર એ છે WAN, ઓપ્શન નંબર બી છે VPN, ઓપ્શન સી છે MEN, ઓપ્શન ડી છે LAN। તેમાં જવાબ આવશે WAN। આવા જ વિડીયો જોવા માટે તમે જીકે સ્ટડી ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઈબ કરીને કરી શકો છો।